આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 નો ટોપિક 3.13 કિર્ચોફના નિયમો. આમ જુઓ તો કોઈ પરિપથના, આપણે બેઝિકલી વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, તો કોઈ પરિપથના વિશ્લેષણ માટે ઘણા બધા નિયમો છે, જુદા જુદા પ્રકારના અને જુદા જુદી જગ્યાએ જુદી જુદી રીતે ઉપયોગમાં આવે એ પ્રકારના. પણ આપણે હાલ પૂરતું કિર્ચોફના બે નિયમો પર ફોકસ કરવાનું છે. પણ એ પહેલા એક અગત્યની વસ્તુ સમજવાની છે. બે શબ્દો છે, એક છે જંક્શન અને બીજો શબ્દ છે લૂપ. જંક્શન એટલે શું? પરિપથમાં જે બિંદુએ બે થી વધુ વાહકો ભેગા થતા હોય, તે બિંદુને આપણે નામ આપ્યું છે જંક્શન. અને લૂપ એટલે શું? તો તમે લૂપને સાદી ભાષામાં કહી શકો બંધગાળો, અથવા તમે એવું પણ કહી શકો સુવાહક તાર. અને સુવાહક તાર મતલબ પરિપથનો તાર, અને વિદ્યુતીય ઘટકો વડે રચાતો બંધગાળો. ધારો કે હું આ જંક્શન અને લૂપ વિશે થોડું વધારે ડિટેલમાં સમજાવવા માંગુ છું, તો આપણે એક પરિપથ વિચારીએ, એક આકૃતિ વિચારીએ, સાદી ભાષામાં કહીએ તો આ ટાઈપની કંઈક. ધારો કે કોઈ પરિપથ છે જેમાં આવી રીતે અવરોધો જોડાયેલા છે, અહીંયાથી આપણે બેટરી લાગુ પાડેલી છે. હું સરળતા ખાતર અવરોધોને નામ આપી દઉં છું R1, R2, R3. બેટરીમાંથી મળતો વોલ્ટેજ V છે, અને પ્રવાહ, કુલ પ્રવાહ જે પરિપથમાં વહે છે એનું મૂલ્ય I છે. જે અહીંયા પહોંચે ત્યારે એના 3 ભાગ પડશે, I1, I2 અને I3, જે અનુક્રમે અવરોધો R1, R2 અને R3 માંથી વહેતા પ્રવાહો છે. હવે I1 સીધો અહીંયા થઈને આમ પહોંચશે, I2 સીધો આમ પહોંચશે, અને I3 એ R3 માં વહન પામીને અહીં પહોંચશે. તો હવે આ બિંદુએ પાછા I1, I2, I3 ત્રણે ભેગા થઈ ગયા. જેમ અહીંયાથી છૂટા પડતા હતા એવી રીતે આ બિંદુએ ભેગા થઈને અહીંયા પાછા પ્રવાહ I ની રચના કરી દેશે. તો આપણો પરિપથ અહીંયા પૂર્ણ થયો એવું કહી શકાય. હવે હું સરળતા ખાતર પરિપથમાં જુદા જુદા બિંદુઓને નામ આપી દઉં છું. જેમ કે હું આને નામ આપું છું A અને આને નામ આપું છું B. તો પરિપથમાં A અને B આ બંનેને આપણી વ્યાખ્યા મુજબ જંક્શન ગણી શકાય. કારણ કે આપણે એમ કીધું કે જે બિંદુએ બે થી વધુ વાહકો ભેગા થતા હોય તે બિંદુ એટલે જંક્શન. તો અહીંયા જોઈ શકો છો 1, 2, 3 અને 4 વાહકોના છેડાઓ આ એક જ બિંદુમાં ભેગા થાય છે, એટલે આ જંક્શન છે. એ જ રીતે બીજી બાજુ B પણ જંક્શન છે એવું કહી શકાય. હવે બીજી વસ્તુ છે લૂપ. તો સુવાહક તાર અને વિદ્યુતીય ઘટકો વડે રચાતો બંધગાળો છે લૂપ. ધારો કે હું સુવાહક તાર વિશે જ્યારે વાત કરતો હું ત્યારે એવું સમજવાનું કે પરિપથમાં રહેલો તાર, આપણે પરિપથમાં જે કોઈ ઘટકો જોડ્યા, જેમ કે બેટરી છે, અવરોધો R1, R2, R3 છે, આ બધાનું જોડાણ કરવા માટે આપણે એક સુવાહક તારની જરૂર પડશે. અને એ સુવાહક તાર નો અવરોધ આપણે કન્સિડર કરતા નથી. આ ખાસ મગજમાં રાખવાનું છે.
તો સુવાહક તાર અને વિદ્યુતીય ઘટકો એના વડે રચાતો બંધગાળો. તો આ આકૃતિમાં હું કેટલા બંધગાળા દર્શાવી શકું છું જુઓ. પહેલા તો આને હું V કહું છું એટલે આ V A R1 B અને V. તો V A R1 B અને V. આને તમે કહી શકો છો લૂપ એટલે કે બંધગાળો. આ એક બંધગાળો છે. પછી હું બીજો બંધગાળો લઈ શકું V A, પણ હવે ઉપર જવાના બદલે સીધો આ બાજુ આવું છું. તો V A R2 B V. અને આ જ રીતે V A અને A પર થઈને હું R3 વાળી બ્રાન્ચ પર જતો રહું તો V A R3 B V. આવો બંધગાળો મને મળે છે, આવો લૂપ મને મળે છે. જ્યારે પણ લૂપનું નામ લખો ત્યારે ધ્યાન રાખવાનું છે કે જે અક્ષર પહેલા આવતો હોય એ જ છેલ્લે આવવો ફરજિયાત છે, નહીતર એ બંધગાળો નહીં રચાય. જેમ કે હું પહેલામાં ખાલી VAR1B લખું તો એનો મતલબ તો એવો છે કે અહીંથી મેં ગતિ શરૂ કરી આ લૂપમાં તો VAR1 અને B અહીંયા પહોંચીને અટકી ગયો, તો આ બંધગાળો નથી, આટલો ભાગ તો ખુલ્લો રહી ગયો. તમારે જે અક્ષર અથવા જે બિંદુથી શરૂ કર્યું હતું એ જ બિંદુનું નામ, એ જ બિંદુ માટે વપરાયેલો અક્ષર છેલ્લે વાપરવો પડે પાછો, ત્યારે આ એક બંધગાળો તૈયાર થાય. હવે કિર્ચોફના નિયમો વિશે થોડી વાત કરીએ. તો બેઝિકલી મેં કીધું એમ પરિપથના વિશ્લેષણ માટે કિર્ચોફના બે નિયમો છે. કિર્ચોફનો પ્રથમ નિયમ પહેલા આપણે જોઈશું. હવે કિર્ચોફનો પ્રથમ નિયમ આમ જુઓ તો આપણે સીધે સીધા કથન પર નથી જતા, પણ જુદી જુદી રીતે લખી શકો છો. પણ કિર્ચોફના પ્રથમ નિયમનું બીજું નામ છે જંક્શનનો નિયમ. અથવા તમે એને એવું પણ કહી શકો છો વિદ્યુત પ્રવાહોનો નિયમ. કારણ પહેલા નિયમમાં જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહો વિશે વાત આવે છે. હવે કિર્ચોફના પહેલા નિયમનું આ બીજું નામ મેં તમને કીધું, બીજા બે નામો. એ સિવાય યાદ રાખવાનું છે કે કિર્ચોફના પહેલા નિયમના મૂળમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ રહેલો છે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું હતો? વિદ્યુતભાર સંરક્ષણના નિયમના જુદા જુદા કથનો હોઈ શકે. જેમ કે એક કથન એવું છે કે વિદ્યુતની દ્રષ્ટિએ થતી કોઈ બી પ્રક્રિયામાં અથવા કોઈ બી વિદ્યુતીય પ્રક્રિયામાં બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો જ કાં તો ઉત્પન્ન થાય કાં તો નાશ પામે. અથવા બીજી રીતે કેવું હોય તો વિદ્યુતભારો હંમેશા જોડીમાં ઉત્પન્ન થાય છે અને જોડીમાં નાશ પામે છે. અથવા તમે એવું કહી શકો કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. આપણા માટે આ કથન કામનું છે. અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારોનો બૈજિક સરવાળો હંમેશા અચળ રહે છે. તો તમે જ્યારે પરિપથની દ્રષ્ટિએ વાત કરો ત્યારે તમે એવું કહી શકો કે પરિપથમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભારનો સંગ્રહ નથી થતો, કોઈ પણ જગ્યાએ એનો નાશ પણ નથી થતો, ફક્ત એનું વહન થાય છે. વિદ્યુતભારોનું વહન થવાથી જે પ્રવાહ રચાયો એને જ આપણે નામ આપ્યું છે વિદ્યુત પ્રવાહ. તો પછી તમે એવું કહી શકો કે પરિપથમાં કિર્ચોફના પહેલા નિયમના મૂળમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ રહેલો છે. હવે આ નિયમનું કથન જોઈએ. જંક્શનમાં દાખલ થતા પ્રવાહોનો સરવાળો
તે જંક્શનમાંથી બહાર આવતા પ્રવાહોનો સરવાળા જેટલો હોય છે. ફરીથી એકવાર આપણે આ જ પરિપથનો ઉપયોગ કરીએ. ધારો કે હું આ પરિપથમાં બિંદુ A દર્શાવું તો હું એવું કહી શકું કે આપેલ પરિપથમાં જંક્શન A પાસે જંક્શનમાં દાખલ થતા પ્રવાહો કેટલા? એ તો એક જ છે, I. તો A પાસે I બરાબર કેટલો થવો જોઈએ? આ સરવાળો એક જ છે એટલે સરવાળાનો સવાલ નથી. તો જંક્શનમાંથી બહાર આવતા પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. મતલબ I બરાબર લખી શકાય I1 + I2 + I3. આ કિર્ચોફના પહેલા નિયમનું ગાણિતિક સમીકરણ છે. હવે કિર્ચોફના બીજા નિયમ પર જઈએ. બીજા નિયમમાં કિર્ચોફે એવું કીધું છે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. કિર્ચોફનો બીજો નિયમ. બેઝિકલી બીજા નિયમનું પણ બીજું નામ છે જે છે લૂપનો અથવા સ્થિતિમાનોનો નિયમ. જો કે બંનેના ઇંગ્લિશ નામ શોર્ટમાં આવી રીતે લખવામાં આવે છે કિર્ચોફ્સ ફર્સ્ટ લો KFL અથવા કિર્ચોફ્સ કરંટ લો. એ જ રીતે આને લખવામાં આવે છે શોર્ટમાં KSL કિર્ચોફ્સ સેકન્ડ લો અથવા કિર્ચોફ્સ વોલ્ટેજ લો. તો જેમ પહેલા નિયમના મૂળમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ રહેલો હતો એવી રીતે બીજા નિયમના મૂળમાં વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા અને ઉર્જા સંરક્ષણનો નિયમ રહેલા છે. સમજીએ કે કઈ રીતે આવું બને છે. તમે જ્યારે કિર્ચોફના બીજા નિયમ વિશે વાત કરો છો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો ઉલ્લેખ આવે છે અને આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પરિપથનું પણ કોઈ બિંદુ હોઈ શકે. તમે ક્યાંય પણ વિદ્યુત સ્થિતિમાનનો કન્સેપ્ટ લાગુ પાડી શકો છો. તો વિદ્યુત સ્થિતિમાન ખરેખર શું છે? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને જે તે બિંદુ પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. એ કાર્ય ક્યારેય સીધે સીધું સંગ્રહિત ન થાય. ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ કાર્ય સીધે સીધું કાર્ય સ્વરૂપે સંગ્રહિત થઈ શકતું નથી. એનું રૂપાંતરણ ઉર્જામાં થાય. તો તમે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ધારો કે આ બિંદુ સુધી લાયા, તો આ બિંદુ સુધી લાવવા માટે તમારે ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડ્યું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, એને આપણે નામ આપ્યું છે વિદ્યુત સ્થિતિમાન. કાર્ય ઉર્જા રૂપે સંગ્રહિત થયું અને ઉર્જાનું નામ છે વિદ્યુત સ્થિતિમાન. તો આમ જુઓ તો તમે એવું પણ કહી શકો છો કે બીજો નિયમ ખરેખર તો ઉર્જા સંરક્ષણના નિયમનું જ ઓલ્ટરનેટ કથન છે અથવા એના મૂળમાં વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા અને ઉર્જા સંરક્ષણનો નિયમ રહેલા છે. તો બીજા નિયમનું કથન શું છે? તો બીજા નિયમનું કથન એવું છે કે અવરોધો અને વિદ્યુત કોષોનું જોડાણ ધરાવતા
કોઈ બંધ ગાળામાં એટલે કે કોઈ લૂપમાં એવું પણ લખી શકો સ્થિતિમાનોનો તમે વિદ્યુત સ્થિતિમાનના બદલે ખાલી સ્થિતિમાન શબ્દ વાપરી શકો છો સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે આ વસ્તુ પણ આપણે દોરેલા પરિપથ પરથી આપણે સમજી શકીએ છીએ હું એવું લખી શકું કે I1 R1 અહીંયા વિતરિત થયેલું સ્થિતિમાન છે R1 ના બે છેડા વચ્ચે એ જ રીતે અહીંયા બે છેડા વચ્ચે I2 R2 અહીંયા બે છેડા વચ્ચે I3 R3 જે આપણે જાણીએ છીએ બહુ સારી રીતે તો હું પહેલા બંધ ગાળો એટલે કે લૂપ લઉં છું આપેલ લૂપ માટે કયા લૂપ માટે આપણે પહેલો લૂપ લઈએ સરળતા ખાતર VA R1 BV તો લૂપ VA R1 BV માટે શું લખી શકાય હું આવું લખી શકું ધારો કે આપણે V થી મુસાફરી શરૂ કરીએ છીએ તો V થી A પર જતા વચ્ચે કોઈ અવરોધ નથી અને આપણે હિસાબ કરવાનો છે વિદ્યુત સ્થિતિમાનોનો તો વિદ્યુત સ્થિતિમાનો I અને R નો ગુણાકાર કહેવાય વિદ્યુત સ્થિતિમાન એટલે તો અહીંયા આપણે ગતિ અહીંથી શરૂ કરીએ સરળતા ખાતર કારણ કે અહીંયા કોઈ અવરોધનું જોડાણ નથી આટલામાં તો તમે અહીંયાથી A થી B પર જાઓ છો A R1 B રસ્તે તો તમારે લખવું જોઈએ -I1 R1 માઇનસ કેમ થાય એની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ -I1 R1 પછી B થી આગળ પાછો કોઈ અવરોધ નથી પણ બેટરીનો ધ્રુવ આવે છે અને આના બરાબર લખી શકાય -V કેમ થાય સંજ્ઞા પદ્ધતિ આપણે હમણાં લઈએ છીએ તો આના પરથી લખી શકો તમે V -I1 R1 બરાબર 0 એ જ રીતે ધારો કે તમે R2 વાળા લૂપ પર થઈને ગયા હોત તો અહીંયા ઇક્વેશન મળત V -I2 R2 બરાબર 0 અને R3 વાળા બંધગાળા માટે મળત V -I3 R3 બરાબર 0 તો કહેવાનો હેતુ એ થયો કે તમે જ્યારે લૂપ કોઈ પણ બંધગાળા માટે આ સમીકરણ લખો છો ત્યારે ગાણિતિક રૂપે મતલબ સમીકરણ સ્વરૂપે તમે આવું લખી શકો છો સિગ્મા IR બરાબર 0 આપણી બુકની રીતે પણ વધારે સાચું સમીકરણ એ છે કે સિગ્મા IR બરાબર સિગ્મા એપ્સાઇલોન અને એ જ રીતે કિર્ચોફના પ્રથમ નિયમ માટે હું એવું લખી શકું છું કે સિગ્મા I બરાબર 0 આ સમીકરણ મેં ગાણિતિક રૂપે લખેલું છે પહેલા નિયમની મેં ગાણિતિક રજૂઆત કરી એવું તમે કહી શકો હવે સવાલ એ છે કે કિર્ચોફના બે નિયમો છે એ બંનેમાં સંજ્ઞાઓ કઈ રીતે આવે તો એના માટે આપણે કિર્ચોફના નિયમની સંજ્ઞા પદ્ધતિઓ વિશે માહિતી મેળવવી પડે તો હવે સંજ્ઞા પદ્ધતિ આપણે જાણવી જરૂરી છે એવું આપણે હમણાં વાત થઈ ધારો કે હું આ સમીકરણને થોડું અલગ કરીને લખવા માંગતો હોઉં તો હું આવું લખી શકું I -I1 -I2 -I3 equals to 0 અથવા હું એવું પણ લખી શકું કે I ને પેલી બાજુ લઈ જાઉં તો I1 + I2 + I3 -I બરાબર 0 જોઈ શકો છો આ બંને સમીકરણની કોમન રજૂઆત આ છે
એટલે આપણે ગાણિતિક રૂપે એને સિગ્મા આઈ બરાબર 0 વડે દર્શાવ્યું. અહીંયા એ જ રીતે આ તો ફાઇનલ સમીકરણ છે. આપણી બુકમાં જે આપ્યું છે એ રીતે વિચારો તો કે સ્થિતિમાનોનો નેટ બૈજિક સરવાળો શૂન્ય થાય છે. પણ અહીંયા જોઈ શકો છો વ્યાપક સ્વરૂપે આવું લખી શકાય સિગ્મા IR બરાબર સિગ્મા એપ્સાઇલોન. તો IR વાળા બધા પદોનો સરવાળો v જેટલો થશે કારણ કે મેં લાગુ પાડેલું EMF v જેટલું છે, લાગુ પાડેલો વોલ્ટેજ v જેટલો છે. તો કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે એવું ધારી લઈએ એટલે તમે EMF ગણો કે v ગણો બે ચાલે સંજ્ઞા. તો આના પરથી આપણને કિર્ચોફના પહેલા નિયમની સંજ્ઞા પદ્ધતિ વિશે માહિતી મળે. જો તમે જંક્શનમાં દાખલ થતા પ્રવાહોને ધન ગણો તો તમારે જંક્શનમાંથી બહાર આવતા પ્રવાહોને ઋણ લેવા પડે. જો કે આવો કોઈ નિયમ નથી, સંજ્ઞા પદ્ધતિ ખરી પણ આ જ રીતે લેવાય એવો કોઈ નિયમ નથી. તમારી ઈચ્છા પડે તો તમે દાખલ થતા પ્રવાહોને ઋણ ગણી લો અને બહાર આવતા પ્રવાહોને ધન ગણી લો તો પણ ચાલે, વાતને કોઈ ફરક પડતો નથી. જેમ કે આપણે પ્રકરણ 1 માં ભણ્યા કે ભાઈ વિદ્યુત ભારોને જે સંજ્ઞા આપવામાં આવી છે, જેમ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે અને પ્રોટોનનો વિદ્યુત ભાર ધન છે, તો તમે બંનેને ઇન્ટરચેન્જ કરી દો તો ફિઝિક્સને આખા વિદ્યુતશાસ્ત્રને કોઈ જ ફરક પડતો નથી. બધા મળીને એવું નક્કી કરી નાખે આખું વર્લ્ડ કે ભાઈ હવેથી ઇલેક્ટ્રોનને આપણે ધન ગણવાનો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને, અને પ્રોટોનનો વિદ્યુત ભાર ઋણ ગણવાનો. ડઝન્ટ મેટર, કોઈ જ ફરક નથી પડતો. જોઈ શકો છો અહીંયા મેં જંક્શનમાં દાખલ થતા પ્રવાહને એટલે કે I ને ધન લીધો અને અહીંયા I1 I2 I3 ને ઋણ લીધા. પણ જો હું ઊંધું કરી નાખું, દાખલ થતા પ્રવાહ I ને ઋણ ગણી લઉં, અહીંયા મેં ઋણ લખેલું છે, તો પછી મારે I1 I2 I3 મતલબ બધા I1 I2 I3 ના મૂલ્યો ધન લેવા પડે. તમે બંનેને ધન કે બંનેને ઋણ ના લઈ શકો. યામાક્ષ પદ્ધતિ જેવું, તમને ઈચ્છા પડે તો આ દિશાને x કહી દો, તમને ઈચ્છા પડે તો તમે આ દિશાને y પણ કહી શકો છો. ડઝન્ટ મેટર, y ઉર્ધ્વ દિશામાં જ લેવી, શિરોલંબ જ લેવી એવો કોઈ રૂલ નથી. એ જ રીતે તમે આ દિશાને ધન x ગણો, આને ઋણ x ગણો, અથવા આને ધન x ગણો અને આને ઋણ x ગણો, બધી સિસ્ટમ વેલિડ છે. આપણા ફાઇનલ જવાબને કોઈ જ લેવા દેવા નથી આખી વાત સાથે. હવે આના પર આવીએ તો જ્યારે તમે IR વાળું પદ લખો ત્યારે યાદ રાખવાનું છે કે IR વાળા પદને કઈ સંજ્ઞા આપવી. જો મેં અહીંયા -I1 R1 લખ્યું છે કારણ કે મેં મુસાફરીની શરૂઆત અહીંથી કરી હતી, VA R1 B, તો મારી મુસાફરીની દિશા પ્રવાહની જ દિશામાં હતી. તો મુસાફરીની દિશામાં પ્રવાહ હોય ત્યારે આ પદ ઋણ ગણાય IR વાળું. તો આ પદ ઋણ લેવાનું. અને સમજી શકો છો કે ધારો કે મુસાફરીની દિશા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય, મતલબ કે જો મેં મુસાફરી આ બાજુએથી કરી હોત તો પ્રવાહ મને સામો મળે, તો પછી મારે આ I1 R1 વાળું પદ ધન લખવું પડે. જ્યારે હું IR વાળું પદ ડાબી બાજુ તરફ લખું છું ત્યારે જો હું પેલી બાજુ લખું તો પાછી આ સંજ્ઞા ઉલટાઈ જાય. એ તો જાણો જ છો, સિમ્પલ મેથ્સ છે. એ જ રીતે સિગ્મા એપ્સાઇલોન, એમાં એપ્સાઇલોન લખતી વખતે જે ધ્રુવ પહેલા આવે શામાં પહેલા આવે? મુસાફરીમાં. જે ધ્રુવ આપણી મુસાફરીમાં પહેલા આવે એ ધ્રુવની સંજ્ઞા આ એપ્સાઇલોન વાળા પદને આપવાની. જેમ કે આપણા ઉદાહરણમાં મેં જે બંધગાળો વિચાર્યો હતો લૂપ, એ હતો VA R1 BV. તો જ્યારે હું મુસાફરી શરૂ કરું છું અહીંથી, ત્યારે ફરીને અહીંયા પહોંચું ત્યારે પહેલા ઋણ ધ્રુવ આવ્યો, એટલે જો મેં અહીંયા માઇનસ સંજ્ઞા આપી છે. તો અહીંયા પણ સેમ વસ્તુ બને છે. જો તમે આ પદ પેલી બાજુએ લખો તો પાછી સંજ્ઞા ઉલટાઈ જાય, મતલબ કે મુસાફરીમાં જે ધ્રુવ પછી આવ્યો એની સંજ્ઞા તમારે એને આપવી પડે. તો આ કિર્ચોફના નિયમોની સિમ્પલ સંજ્ઞા પદ્ધતિ છે.
હવે આપણે તમારા ટેક્સ્ટબુક નું ઉદાહરણ 3.6 લેવા જઈ રહ્યા છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક 1 ઓહ્મનો તેવા 12 અવરોધોથી બનાવેલા સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણ્ય આંતરિક અવરોધ વાળી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે. હવે આ પ્રકારનો પરિપથ તમને આપેલો છે. આ દરેક અવરોધ કેપિટલ R આપણે એને નામ આપી દીધું છે. સંજ્ઞા કોઈ બી લઈ શકાય. અગેન તો દરેક અવરોધ કેપિટલ R બરાબર 1 ઓહ્મ છે. અહીંયા બીજું એવું કીધું છે, દેખીતી વાત છે, સમઘનની 12 બાજુ હોય અને દરેકમાં એક એક અવરોધ રહેલો છે, એટલે ટોટલ 12 અવરોધો છે. સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ જે છે આ બંને, વિકર્ણનું એક શિરોબિંદુ આ અને બીજું શિરોબિંદુ છે આ. એની વચ્ચે એક બેટરી જોડેલી છે, જોઈ શકો છો. બહારથી જોડી છે કારણ કે અંદર બધું ભેગું ના થઈ જાય. 10 વોલ્ટની બેટરી જોડેલ છે. આપણે આનો સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો સૌથી પહેલા તો હું સરળતા ખાતર બિંદુઓને નામ આપી દઉં છું. આ બિંદુને નામ આપું છું A, આને નામ આપીશું A'. એ જ રીતે અહીંયા B અને આ ભુજાનો બીજો છેડો એટલે B'. એ જ રીતે અહીંયા C અને C'. અહીંયા D અને D'. તો હવે સૌથી પહેલા તો આપણે પ્રવાહોનું વિતરણ વિચારવું પડશે. મોટા ભાગના પરિપથો જ્યારે તમને સમતુલ્ય અવરોધનું જોડાણ કે એવું કંઈ પૂછવામાં આવે ત્યારે કિર્ચોફના નિયમો અને ઓહ્મનો નિયમ અને અવરોધોના શ્રેણી સમાંતર જોડાણોના નિયમો આના પરથી તમે ઉકેલી શકતા હો છો. તો સૌથી પહેલા આપણા માટે બહુ બેઝિક વસ્તુ એ છે કે આપણે પરિપથમાં પ્રવાહો કઈ રીતે વહે છે એ સમજવું પડે. પ્રવાહોનું વિભાજન કઈ રીતે થાય છે એ સમજવું પડે. ધારો કે હું અહીંથી પ્રવાહ નીકળે છે, દેખીતી વાત છે, ધન ધ્રુવમાંથી કોષના, અને જેટલો પ્રવાહ અહીંથી નીકળે છે એટલો જ ઋણ ધ્રુવમાં પાછો ફરતો હશે, એવું તો આપણે જાણીએ જ છીએ. તો આ પ્રવાહ જ્યારે એ બિંદુ પર પહોંચે ત્યારે એના 3 ભાગ પડે છે. આ 3. હવે આ પ્રવાહ 3 માંનો એક ભાગ હું વિચારું છું. આ પ્રવાહ જ્યારે A' માં પહોંચે છે ત્યારે એના ફરીથી 2 ભાગો પડે છે. એ જ રીતે આ પ્રવાહ જ્યારે D માં પહોંચે ત્યારે એના પણ 2 ભાગ પડે છે. અને આ પ્રવાહ જ્યારે B માં પહોંચે ત્યારે એના પણ 2 ભાગ પડે છે. હવે બાકી રહેલા જંક્શન કયા એ વિચારીએ. તો જો આ D' માં તો A' અને D વાળા પ્રવાહો ભેગા થાય છે બંને. તો હવે દેખીતી વાત છે અહીંથી તો બહાર જ આવતો હશે પ્રવાહ. એ જ રીતે આ B' વિચારીએ તો B' માં અહીંથી આવતો પ્રવાહ અને અહીંથી આવતો પ્રવાહ ભેગા થાય છે, તો અહીંયાથી પાછો બહાર જ આવતો હશે. એ જ રીતે આ વિચારો C, તો અહીંથી આવતો પ્રવાહ અને અહીંથી આવતો પ્રવાહ બંને ભેગા થાય છે, તો અહીંથી પણ પ્રવાહ બહાર આવતો હશે. તો અહીંથી અને અહીંથી આવતા 3 પ્રવાહો C' માં ભેગા થાય છે. હવે આપણે એ પ્રવાહો પછી દર્શાવીશું. પહેલા તો વિભાજન કઈ રીતે થાય છે એ સમજવાનું. જ્યારે હું એ બિંદુ પાસેથી પડતા 3 ભાગો વિચારું છું ત્યારે મને ખબર પડે છે કે દરેક ભાગને સામેના બિંદુ સુધી પહોંચવા માટે પસાર કરવો પડતો અવરોધ એક સરખો છે. મતલબ જો લઘુત્તમ અવરોધ વાળો માર્ગ મારે વિચારવાનો છે, સમજજો. તો હું લઘુત્તમ અવરોધ વાળો માર્ગ વિચારું. જરૂરી નથી કે પ્રવાહ એ જ રસ્તે જતો હોય. હું લઘુત્તમ અવરોધ વાળો માર્ગ વિચારું છું. તો એ પાસેથી જે આ પહેલો ફાંટો પડ્યો એને અહીંયા એક અવરોધ નડ્યો, અહીંયા 2 અને અહીંયા ટોટલ 3 ઓહ્મ અવરોધ નડ્યો. આને પણ 1, 2 અને 3 ઓહ્મ લઘુત્તમ અવરોધ નડ્યો. એ જ રીતે આને પણ 1, 2 અને 3 ઓહ્મ લઘુત્તમ અવરોધ નડ્યો. તો મતલબ કે આ 3 ભાગ સરખા પડશે. તો એ દરેક સરખા ભાગને હું નામ આપી દઉં છું I. તો આ 3 પ્રવાહો I છે. દરેકનું મૂલ્ય I છે. ફરીથી એકવાર જ્યારે A' પાસેથી આના 2 ભાગ પડશે ત્યારે એને પણ C' સુધી એટલે કે બીજા છેડે પહોંચવા માટે નડતો અવરોધ સરખો છે. જો આ
1 + 1 એટલે 2 ઓહ્મ લઘુત્તમ અવરોધવાળા માર્ગ પર. એ જ રીતે a' થી અહીંયા 1 ઓહ્મ, અહીંયા 1 ઓહ્મ, ટોટલ 2 ઓહ્મ. તો હવે આ બે ભાગ જે પડ્યા એ સરખા પડશે. મતલબ કે I જેટલો પ્રવાહ અહીંયા આવતો તો એના બે ભાગ પડશે I/2 અને અહીંયા પણ I/2. એ જ રીતે આ I ના બે ભાગો પણ I/2 અને I/2 જેટલા પડશે. અને આ I ના પણ સેમ એ જ રીતે I/2 અને I/2 જેટલા બે ભાગો પડશે. હવે આપણે એવું કીધું કે ધારો કે આ બિંદુ છે D', તો એ જંક્શનમાં બિંદુ D' માં બે પ્રવાહો દાખલ થયા I/2 અને I/2. તો પછી કિર્ચોફના પહેલા નિયમ મુજબ બહાર આવતો પ્રવાહ એમના સરવાળા જેટલો એટલે કે I જેટલો થવો જોઈએ, જે અહીંયા પહોંચશે. તો આ પ્રવાહ પણ I છે. એ જ રીતે હું બીજું બિંદુ વિચારું છું C. તો અહીંથી આવતો I/2 અને અહીંથી આવતો I/2 બંને ભેગા થઈને આ બ્રાન્ચમાં વહેશે. મતલબ કે કુલ પ્રવાહ ફરીથી એકવાર I થશે. અને એ જ રીતે B' બિંદુમાં બે પ્રવાહો દાખલ થાય છે, અહીંથી આવતો I/2 અને અહીંથી આવતો I/2. તો અહીંયાથી બહાર આવતો પ્રવાહ B' માંથી બહાર આવતો પ્રવાહ પણ ફરીથી એકવાર I જેટલો થશે. તો હવે કોષમાંથી નીકળતો કુલ પ્રવાહ કેટલો થયો? અહીંયા I અને I ત્રણ બહાર આવે છે. તો પછી અહીંયા દાખલ થતો પ્રવાહ એટલે કે કોષમાંથી મળતો પ્રવાહ હશે 3I. આપણે એને 3I કહીએ. અને એ જ રીતે અહીંયા I + I ત્રણે ત્રણ C' માં દાખલ થાય છે એટલે ટોટલ પ્રવાહ 3I પાછો C' માંથી બહાર આવશે અને અહીંયા મળશે. તો તમે એવું કહી શકો કે કોષમાં જેટલો પ્રવાહ બહાર આવે છે એટલો જ પ્રવાહ ફરીથી દાખલ પણ થાય છે. તો આ આપણે પ્રવાહોનું વિતરણ તો પતાવી દીધું. હવે આપણે થોડુંક ગણિત પર જવું પડશે. ગણિતની રીતે વિચારીએ કે ખરેખર આપણે આગળ શું કરવું પડશે. તો તમે એવું કહી શકો કે આખા પરિપથમાં ટોટલ ચલ કેટલા? એક જ I. પછી એ I હોય, I/2 હોય કે 3I હોય. તમે I નું મૂલ્ય શોધો એટલે આ બધા મૂલ્યો મળી શકે. તો તમારા માટે અગત્યનો મુદ્દો એ થયો કે તમારે I શોધવો પડશે. હવે I શોધવા માટે મેથેમેટિકલી વિચારો તો તમારી જોડે જેટલા ચલ હોય એટલા તમારી જોડે સમીકરણ પણ હોવા જોઈએ. જેમ કે ધારો કે હું તમને એમ કહું કે ભાઈ x² બરાબર 9 છે, તો x નું મૂલ્ય કેટલું હશે? તમે બહુ ઈઝીલી કહી શકો છો ±3. તમે x નું મૂલ્ય નિશ્ચિતપણે નથી કહી શકતા. બની શકે કે x બરાબર 1 હોય અને y બરાબર 8 હોય. બની શકે કે આ x નું મૂલ્ય 2 હોય અને y નું 7 હોય. આ બધાનો સરવાળો તો 9 જ હશે ને. આવા તો હું અનંત મૂલ્યો વિચારી શકું. તો આવું થવાનું કારણ તમને અનન્ય કિંમતો ન મળી શકે x અને y ની, કારણ કે તમારી જોડે ચલ 2 છે પણ સમીકરણ એક જ છે. ધારો કે હું તમને આવી વધારાની માહિતી આપું, બીજું એક સમીકરણ આપું કે x અને y ની બાદબાકી x - y બરાબર 1 છે, તો તમે હવે કહી શકો છો કે x બરાબર 5 અને y બરાબર 4 હશે. તો સાદી ભાષામાં કહીએ તો અહીંયા એક જ ચલ હતો એટલે તમે ઈઝીલી એની કિંમત શોધી શક્યા. પણ અહીંયા બે ચલ છે એટલે એક સમીકરણ નહીં ચાલે. તમારે એના માટે ઓછામાં ઓછા બે સમીકરણોની જરૂર પડશે મેથેમેટિકલી. ફરીથી એકવાર આપણો આ પ્રોબ્લેમ તો બહુ સિમ્પલ છે. અહીંયા એક જ ચલ છે I અને I ની કિંમત શોધવા માટે એટલે કે એક ચલની કિંમત શોધવા માટે મારી જોડે એક સમીકરણ હોવું જોઈએ. તો સમીકરણ મેળવવા માટે આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશું. આપણે જ્યારે પ્રવાહોનું વિભાજન વિચાર્યું ત્યારે એમાં આપણે કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ કર્યો હતો. હવે હું કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરું અને હું લઈશ લૂપ A, પછી આને નામ આપી દઉં છું એપ્સાઇલોન 10 વોલ્ટ ને.
તો હું પહેલો લૂપ લઈશ a એપ્સાઇલોન c ડેશ લૂપ a એપ્સાઇલોન c ડેશ c b a આ લૂપ માટે હું કિર્ચોફના બીજા નિયમ પરથી સમીકરણ લખવા માંગુ છું. તો સમીકરણમાં મારે શું ધ્યાન રાખવાનું છે? સંજ્ઞા પદ્ધતિનું, કે IR વાળું પદ જો મારી મુસાફરીની દિશામાં વિદ્યુત પ્રવાહ મળતો હોય તો ઋણ આવશે અને વિરુદ્ધ દિશામાં મળતો હોય તો ધન આવશે. તો હું જ્યારે A થી મુસાફરી શરૂ કરું છું ત્યારે અહીંયા 3I પ્રવાહ છે પણ કોઈ અવરોધ નથી, એટલે IR વાળા પદમાં R 0 થઈ ગયો. આપણે એવું કીધું છે આનો અવરોધ અવગણ્ય છે બેટરીનો, એટલે એ અવરોધ આપણે કન્સિડર કરવાનો રહેતો નથી. તો હવે આ ભાગ આખો પાસ થઈ ગયો. હવે હું C ડેશ પર પહોંચું છું. C ડેશ થી મારે જવાનું છે C પર. તો C ડેશ થી C પર જતી વખતે આ મારી મુસાફરીની દિશા છે, તો વિદ્યુત પ્રવાહ તો મને સામે મળે છે, તો પછી મારે IR વાળું પદ ધન લેવું જોઈએ. તો હું આ પદને ધન લખું તો મને મળશે IR. હવે હું C પર છું, C થી B પર આવું છું. પાછી સેમ વસ્તુ બની. C થી B પર આવતા મને પ્રવાહ સામે મળે છે, મતલબ પ્રવાહ મુસાફરીની વિરુદ્ધ દિશામાં છે, તો પાછું IR વાળું પદ ઋણ આવશે. પણ હવે I ની કિંમત I નથી, અહીંયા તો કેટલી છે? I/2. એટલે હું લખીશ પદ ધન ગણવાનું, પ્રવાહની જગ્યાએ I/2 અને અવરોધ તો હજુ R જ છે. C અને B વચ્ચે જોડેલો અવરોધ તો R જ છે. આપણે કીધું કે દરેક અવરોધનું સમાન મૂલ્ય કેપિટલ R જેટલું છે. હવે એ જ રીતે હું B પર પહોંચી ગયો, ત્યાંથી A પર આવું છું. B થી A પર પાછો પ્રવાહ મુસાફરીની વિરુદ્ધ દિશામાં મળ્યો, એટલે મારે IR વાળું પદ પાછું ધન લેવાનું. પ્રવાહનું મૂલ્ય I અને અવરોધનું મૂલ્ય ફરીથી એકવાર R, તો IR ઇક્વલ્સ ટુ, મેં જ્યારે A થી C ડેશ પર મુસાફરી કરી હતી ત્યારે મને આ પદ જે કોષના ધ્રુવો હતા એમાં ધન ધ્રુવ પહેલા આવ્યો તો મારી મુસાફરીમાં, એટલે હું આને કહી દઈશ એપ્સાઇલોન, જે ધન ગણાશે. તો હવે મને આના પરથી કિંમત મળે છે એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ IR પ્લસ IR એટલે 2IR પ્લસ IR/2, એટલે મળશે ટોટલ 5/2 IR. આને હું નંબર આપી દઉં છું સમીકરણ 1. હવે આપણી જરૂરિયાત મુજબ આપણે સમીકરણ 1 તો મેળવી લીધું, પણ વધુ આગળ ગણતરી માટે આપણે હજુ પણ થોડું મેથ્સ કરવાનું છે. એ માટે ધારો કે પરિપથનો સમતુલ્ય અવરોધ, આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ, મતલબ કે A અને C ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ Req જેટલો છે. તો આપણે સમીકરણ જાણીએ છીએ R બરાબર V/I. તો હવે A અને C ડેશ વચ્ચે ના સમઘન નેટવર્કનો નેટ અવરોધ Req હોય તો R બરાબર V/I વાળું સમીકરણ હું અહીંયા યુઝ કરું તો R ની જગ્યાએ Req, V ની જગ્યાએ આપણે અહીંયા સંજ્ઞા લીધી છે એપ્સાઇલોન, છેદમાં I એટલે પરિપથમાં વહેતો કુલ પ્રવાહ. કારણ કે હું જો સમતુલ્ય અવરોધ શોધતો તો મારે ટોટલ પ્રવાહ ધ્યાનમાં લેવો પડે, એટલે હું કુલ પ્રવાહ લઉં છું I ના બદલે 3I. હવે સમીકરણ 1 પરથી હું એપ્સાઇલોન ની કિંમત આમાં મૂકી દઉં છું તો મને મળે છે 5/2 IR upon 3I. આ I સાથે I કેન્સલ થઈ ગયો તો મને મળે છે 5/6 R.
પણ આપણે જાણીએ છીએ કે r નું મૂલ્ય તો 1 ઓહમ છે, તો r બરાબર 1 ઓહમ લેતા આપણને આખા પરિપથનો સમતુલ્ય અવરોધ મળી ગયો r ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ 5/6 ઓહમ. આ પરિપથનો એટલે કે આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ છે. તમે સમતુલ્ય અવરોધને સમાસ અવરોધ અથવા પરિણામી અવરોધ, નેટ અવરોધ જે ગણો એ ચાલે. હવે આપણે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો મેં કીધું એમ તમારે બેઝિક જરૂરિયાત શું હતી કે તમારે I નું મૂલ્ય શોધવું હતું. તો I પરથી તમે દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધી શકો છો. અને I નું સમીકરણ તો તમે જાણો જ છો, I બરાબર V/R. તો હું એ સમીકરણ જ્યારે આ પરિપથ માટે યુઝ કરું ત્યારે હું લખીશ I ના બદલે 3I, કારણ કે કુલ પ્રવાહ 3I છે. V બરાબર 10 વોલ્ટ આપેલું છે અને છેદમાં R ની જગ્યાએ Req એટલે કે 5/6 લઈશું. તો આ થયું 60/5 એટલે કે 12. આ તો 3I ની કિંમત છે. તો I બરાબર શું મળ્યું? 12/3 એટલે કે 4 એમ્પિયર. આ મને મળ્યો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ. તમને શું પૂછ્યું છે? દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. તો હવે આપણે પહેલા જુદી જુદી ભુજાઓ જેમાં I પ્રવાહ વહે છે એ લખી કાઢીએ. જેમ કે AB, AD અને AA'. AB, AD અને AA'. અને અહીંયા વિચારીએ તો C', D', B', C', આ C', D', એમાં પણ I વહે છે. જુઓ, એ જ રીતે B', C' અને CC'. આ બધામાં વહેતો પ્રવાહ સમાન છે I જેટલો. તો આ દ્વારા અહીંયા વહેતો પ્રવાહ I બરાબર જે આપણે મૂલ્ય શોધ્યું એ 4 એમ્પિયર. હવે બીજી જે કોઈ બ્રાન્ચીસ છે આ સિવાયની, એ બધીમાં I/2 જેટલો પ્રવાહ વહે છે. મતલબ કે પહેલી તો બ્રાન્ચ A', D', આ બ્રાન્ચ, પછી A', B', પછી DD' અને CD, અને BC અને BB'. આ બધીમાં વહેતો પ્રવાહ સમાન છે I/2 એટલે કે 4/2 એટલે કે 2 એમ્પિયર છે. તો તમને જે પૂછ્યું હતું કે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો, એ પ્રવાહ મળી ગયો. પણ દાખલો પૂરો થઈ ગયા પછી પણ એક વધારાની વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. હજુ પણ જ્યારે તમે પ્રવાહોનું વિભાજન વિચારતા હો, આપણે સ્ટ્રિક્ટલી બુકની મેથડ ફોલો કરી છે, એટલે બાકી તમે એવું પણ કરી શકતા હતા કે જે સૌથી નાનો ભાગ પડે છે એને I કહી દો. તો જ્યાં જ્યાં I/2 છે ત્યાં બધી જગ્યાએ I થઈ જશે. જ્યાં જ્યાં I છે ત્યાં 2I થઈ જશે. અને આ 2I, 2I, 2I એટલે અહીંયા 6I થઈ જશે. રીઝન એક જ છે કે અપૂર્ણાંકો જોડે ડીલ કરવા કરતા પૂર્ણાંકો જોડે ડીલ કરવું પ્રમાણમાં ઈઝી પડે છે. એટલે આપણે આવી મેથડ પણ પ્રિફર કરી શકીએ છીએ.